આજે ભાદરવા સુદ ત્રીજ છે, મંગળવાર છે, 26/8/2025 વર્ષ છે. સામવેદી જેટલા જે ભૂદેવો છે કે સામવેદી જે છે તેના માટે જનોઈ આજે બદલાય છે. જનોઈ આજે ધારણ કરવાનો દિવસ છે. એટલે સંતોએ આજે બધી તૈયારી કરીને બધા સંતો આવી જવાનું. જનોઈ આપણે સંક્ષિપ્ત મહાપૂજા કરીને પછી જનોઈ ધારણ કરી લેશું. મહારાજ કહે છે કે ભગવાન પ્રગટ પ્રમાણે એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેને જે કરતા હરતા જાણે તેનું કલ્યાણ તો થઈ જ ચૂક્યું છે અને કે કલ્યાણમાં કંઈ બાકી રહેતું નથી. તો પછી તપ શેના માટે કરવું? તો કે તપ એક ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું, રાજી કરવા માટે કરવું. તો તપ કેવી રીતે કરવું? હવે રાધિકાજી અને લક્ષ્મીજી એને તપ કર્યું હશે પહેલે, પણ ભગવાનને રાજી કરવા માટે અત્યારે તપ નહીં કરતા. તો શું કરે છે? ભગવાનની મરજી પ્રમાણે સેવા કરે છે. શિયાળો હોય તો ગરમ પાણી આપે, ચોમાસું હોય તો આ સાદા પાણી ઉનાળે સાદા ગરમ ઠંડા પાણીથી સ્નાન કરાવવાનું, ભોજન સમય સમય પર કરાવવાનું. લક્ષ્મીજી અને રાધાજી આ કરે છે. તો મહારાજ કે એવી રીતે સમય જોઈને ભગવાનની માનસી કરવી, સમય જોઈને ભગવાનની પૂજા કરવી, સમય જોઈને ઠાકોરજીના થાળ ધરાવવા. કે માત્ર તપ એટલે આંખ બંધ કરીને બેસી જાઓ અને ઓમ બ્રહ્માસ્ત્રી કરીને બેસી જાઓ, એનાથી તપ નહીં થતું. કારણ કે ઉદાહરણ શું આપ્યું મહારાજે? એમ કીધું કે એક ભગવાનને શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ બેઠા છે અને કરતા હરતા જાણે એમાં જીવનું કલ્યાણ તો થઈ જ ગયું છે. જન્મ મરણથી તો એ જીવ રહિત થઈ જાય છે. તેમ છતાંય ભગવાનનું તપ કરવું. તપ એટલે શું? તો તપને વિશે પણ જો જેવા રાધિકાદી લક્ષ્મીજી ભગવાનની છે પ્રેમ લક્ષણા ભક્તિ એ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખો. બોલો, આખું પ્રકરણ ફરી નાખ્યું. તપ એટલે શું? તપ તો કે ભગવાનની સેવા એવી કરો, અખંડ ભગવાનની વૃત્તિમાં રહો. બસ, બીજું કંઈ નહીં. આ એક ભાવ છે. ભગવાનને કેવી રીતે રાજી કરાય એ મહત્વનું છે ભાઈ, એ જોઈ લેવા જેવું છે. ભગવાનની રુચિ ઓળખી રાખવી, ભગવાનની ગમે તેવી ક્રિયામાં પાછું ન પડે. બડોલ પધારેલા મહારાજ, બડોલમાં ગયા એટલે સ્વામિનારાયણ ભગવાનના સમાચાર સાંભળ્યા. ગામ ઘેલું થયું આખું. છોકરી છોકરા વૃદ્ધો જુવાનો બધા આવી ગયા. હવે એટલા બધા માણસો આવી ગયા. ભાઈઓ આટલા બધા માણસો. મહારાજ કે બ્રહ્મચારી ભૂખ લાગી છે. બ્રહ્મચારી કે આ ગામમાં આપણે કોણ ઓળખે, ગમે તે કરો ને કાંઈ. બ્રહ્મચારી વાટકો લઈને માગવા ગયા. તે ગામમાં રુચિ જુઓ, અનંત કોટી બ્રહ્માંડનો પોષણ કરનારાને ભૂખ લાગી છે. ભૂખ લાગી તેવી ભૂખ લાગી અત્યારે ગમે તે લાવો. હવે એક રોટલો મળ્યો ને દહીં મળ્યું તે મહારાજને લાયા. ત્યાં દાસરી ભરીને દહીં લાયા. હવે એમાં રોટલો ચોળી નાખ્યો. હવે ચોળી અને મહારાજે જમવાનું શરૂ કર્યું. આ ચારે બાજુની પ્રજા ભેગી થઈ છે. હા, સ્વામિનારાયણ તો કહેવાય હશે. બોલો, આખું ગામ ઉલટી પડ્યું. ચારે બાજુના લોકો ભેગા થઈને મહારાજ જમવા લાગી. જમે કેવી રીતે જાણો છો? દક્ષિણી પદ્ધતિ જાણો છો? દક્ષિણી પદ્ધતિ જમણવાર. એ ભાઈ, દક્ષિણી પદ્ધતિ હે? ના, ગોળા ના બનાવે. આમ બધું ભેગું કરી આમ જમવાનું, દક્ષિણી પદ્ધતિ. અને વાસણ ના જ મેં કેળના પત્તા ઉપર. અમારા ગુરુજી કસ્તુરગાચાર્ય આ રીતે જ કરતા જમવાનું. આમ લઈ આમ ખાવાનું. એટલે રેલા ક્યાં ઉતરે? કોણીએ. રેલા ક્યાં ઉતરે? કોણીએ. હવે આવું દૃશ્ય જુએ એટલે શું થાય? આવું દૃશ્ય જુએ એટલે થાય શું? ભલભલાના ચક્કા છૂટી જાય ને. આમાં કઈ ભલીવાર આવે? ના આવે. ગામના લોકો કે હોય રે, અમે તો એમ સમજતા હતા કે ઓહો સ્વામિનારાયણ ભગવાન તો કેવાય મોટા હશે. આને તો ખાતાય નથી આવડતું. લ્યો, સમય સેવા કેમ કરાય? મુરજી બ્રહ્મચારીની રુચિ જુઓ. હા, મારા દહીંને રોટલો ગમે તો માગી લાવીએ. અને આ ગામમાં ખબર પડે, સત્સંગ વગર ખબર પડે, રુચિ થાય. ભાગી જો આખું ગામ ઊભું રહેતું હશે કોઈ. બધા ગયા પછી એક ભગત આવ્યા. ભગત ભગવાનને સાષ્ટાંગ દંડવત કર્યા. મહારાજ, થતું શું હતું? એ રેલા ઉતરે એ પાછા કોણીએ મહારાજ જીભ ચાટતા જાય.
અને આમ ચારે બાજુ ફેરવીને ચાટે. અડાડો કોણીએ, કોણીએ જીભ અડાડો. હા, કોણીએ જીભ અડાડો. અડતી હશે. હવે એમાં એક આવ્યા ભાઈ, સાષ્ટાંગ દંડવત કર્યા. દંડવત કરીને કે મને તમારી શરણમાં રાખો. મહારાજ કે બધા ભાગી ગયા ને તું કેમ ઊભો રહ્યો? એ ભલે ભાગી ગયા, મને તમારી સેવામાં રાખી દો, તમારા સંત બનાવીને સેવામાં આપો, મને તમારું નજીકની સેવામાં. મહારાજ કે તમને પણ આમાં કંઈ શંકા નથી? મારી માં શિવ પૂજક છે, ગામને પાદરે શિવ મંદિર છે, એમાં હર હંમેશને માટે પૂજા કરે છે. અને મારી માએ જ્યારે હું સમુદ્રની વેર, સમુદ્રની અંદર મંદિર છે, તે સમુદ્રની વેરમાં કે ભગવાન ન મળે તો વેરમાં તણાઈને મરી જવું. તે એક ફેરા તો વેરમાં શિવની લિંગની બાથ ભરાવી, મંદિર સમુદ્રની વચ્ચે મંદિર છે, પાણી ઉતરી જાય ત્યારે દર્શન થાય. તો એવો ઝાટકો આવ્યો ને તો છેટ કાંઠા ઉપર. મારું બેટું આ તો મરાતું એ નથી. બીજી વાર પાછી વેર ઉતરી ચડી બેઠો. ત્યારે એની માને ભગવાને કહ્યું કે કેજે તારા છોરાને મરે નહીં, તારા ગામમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ આવવાના છે અને એ પુરુષોત્તમનો આશ્રય કરે. અરે મહારાજ, હું તો શિવ પૂજક છું અને ભગવાન શ્રી પધારે તે મને ઓળખાણ કેવી રીતે થાય? તમે તો દયા તો કરી, પણ ઓળખાય કેવી રીતે ભગવાન? તો કે દહીં ને રોટલો ખાતા હશે અને કોણીએ રેલા ઉતરે ને એને ચાટતા હોય, કોણીએ એને ભગવાન માનજે. જે આ ભાઈ હતા એને થઈ ગયું કે હા, આ કોઈનું તાકાત નથી, આ કોણીએ રેલા ઉતરે અને ચટા એ કોઈની તાકાત નહીં, શરણાગતિ શીખાડી લીધી બરોલ ગામમાં. એટલે ભગવાનની સેવા કેવી? તો કે સમય સમ ઉપર સાવધાન રહીને સેવા કરવી. અને એનું નામ દેવાનંદ. દેવાનંદ સ્વામી થયા. એવા મહારાજની અનુવૃત્તિ જાળવી, એવી અનુવૃત્તિ જાળવી, અષ્ટકવિમાં કવિ થઈ ગયા. અને મહારાજ કે આવી રીતે તમે પણ, ગોપાળાનંદ સ્વામીએ કાલે કીધું કે તમે પણ એવા ભક્ત બનો, મહારાજની અનુવૃત્તિ જાળો એવા, અને બીજાને ભક્ત બનાવો. 5 પ્રકારના ભક્ત કીધા. એમાં એક તો પોતે જ ભક્તિ કરે ને બીજાને કરાવે. બીજો પોતે કરે પણ પોતાને ચલતી બીજો કરે. ત્રીજો એ કરતો હતો પોતે જેમ કરતો એમ કરે, લફ નહીં કહે. ચોથો તો એ કાંઈ કહીને કંઈ ગતાગમની. 5મો તો કંઈ કરે કે ના, પોતે ના કરે, બીજાને ના કરે. તો કે આવા ભક્તોથી શું કામ થાય? લ્યો, સેવામાં સાવધાન રાખવાનું. મુનિ બાવા સુરતથી આવ્યા, બ્રહ્માનંદ સ્વામીને વ્યાકરણ ભણવા મૂક્યા. હવે મહારાજ ગયા 29 વર્ષ કૂટાયા છે, હવે રહેવા દો ને. તો ના ના, આપણે ભણવું તો જોઈએ ને. તે વ્યાકરણ શાસ્ત્ર ભણવા મુનિ બાવા પાસે ગયા. આજે બી મુનિ બાવાનું સુરતમાં મંદિર છે. અને મુનિ બાવાને 10,000 શિષ્યો માને પાછા. અને મુનિબાને ભગવાનનો નિશ્ચય નહીં. લ્યો, આ લોકો આંધાધંધરી ચાલે છે ને. મુનિ બાવાને 10,000 શિષ્યો માને, મુનિ બાવાને ભગવાનપણાનો નિશ્ચય નહીં, નાસ્તિકપણું. 10,000 શિષ્યો, અદેશલ પાસરી જેવાના શિષ્યો પાછા, મોટા મોટા રહીશ્યો. આવું થાય ભાઈ. હવે આ સમજાવી પટાવીને ગઢપુર લાયા. મહારાજની રુચિ જાણે એનું નામ કપ કર્યું કહેવાય. તે મારે શું કરતા હતા જ્યારે આવ્યા ત્યારે? હજામત કરાવતા. હવે અડધી હજામત થયેલી અને અડધીમાં સાબુ લગાવેલો, અડધી સાફ થઈ ગઈ ને અડધી બાકી હતી. અને મહારાજ ઊભા થયા, સામે કે ખાવાનું છે લે. અને આ જ ઘડીએ અડધી મૂંડ અને અડધી આ ચૂનો લગાવેલો છે પાછો, આ બાજુ સાબુ લગાવેલો છે, અને ઊભા થઈને રોટલો ખાવા બેઠા. મુનિ બાબા કે અલ્યા તારું ફરી જ્યું, મને શું લાવ્યો? એટલે દૂર ખેંચીને પગે ટાંટિયા તોડાયા લેવા દેવા વગર. આને હું ભગવાન ક્યાં ભેખડે ભરાયો હારા. હેડ 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 ને રવાના થઈએ, આમાં ચા બેસી રહેવાનું. ઉતારે ભેગા રહી ગયા. ક્યારે જશું? બ્રહ્માનંદ સ્વામી કે આ ધંધો કરવાની તમારે જો જરૂરી તો શીખા ને પાછા. મહારાજ કેટલી મહેનતે લાવેલો, અને તમે આ દાપણ ના કર્યું હોત તો. મારે કે શું થયું? શું થયું? હજી પૂછો છો અજાણ્યા થઈને? આ મુનિ બાવાને ક્યાંથી લાવેલો અને અહીંયા ચાલતા ચાલતા અહીંયા આવ્યા, અને તમારે અમને તો કંઈ વાંધો ના આવે, પણ આને શું થાય? આને થાય શું? મહારાજ એનો નિશ્ચય, મહારાજ કે એનો નિશ્ચય તૂટી જાય, ફરી વાર તમારા નજીક ના આવે. તે મારે કેવા કાચા હુંકરા લાવો છો,
પાકા કરીને લાવો ને. મહારાજ કેવા કાચા હુંકરા લાવો, પાકા કરીને લાવો ને. મને તમારી કસોટી કરવી હતી કે તમારામાં કેવું દૈવત છે. તમે કેવા જૂનાગઢમાં મુક્તાનંદ સ્વામી માવા ભગતને સત્સંગી કર્યા. જુઓ મહારાજ ક્યાંથી લાયા. માવા ભગતને સત્સંગી કર્યા. તે માવા ભગત મુક્તાનંદ સ્વામી જોડે દર્શન કરવા માટે મેઘપુર આવ્યા. હવે મેઘપુરમાં તો ખબર શું કહેવાય, ખળબડાટ મટી ગયેલી. કેમ તો કે મુરજી લોવાણો પાર્ષદ હતો, એને ગામવાળાએ મારી નાખેલો મેઘપુરમાં. હવે મહારાજ ડરતા હતા. મહારાજ ડરે નીકળવું કઈ બાજુથી, મારા બેટા આપણા ઉપર હાથ ન ઉઠાડે. ગામ ભેગું થઈ ગયેલું આખું. મુરજી લુહાણાને મારી નાખ્યો ધરાર. બોલો, લેવા દેવા વગર, સ્વામિનારાયણના વિરોધીએ. એટલે મહારાજ ડરે કે આપણે સ્વામી કઈ બાજુ નીકળાય એવું છે, નહીં તો હારા આપણે ફરી વળે. અને એમાં માવો ભગત આવ્યા. માવા ભગતને લઈને મુક્તાનંદ સ્વામી આવ્યા. પછી આ બધું થયું એટલે મહારાજ તો પછી મુરજીભાઈ પાસે ગયા અને આંખમાં જીવ રાખ્યો હતો એને કે મહારાજના દર્શન કરીને પછી દેહ છોડું. તે મહારાજે કીધું વગાજ સુખેથી દેહ છોડો, જાઓ મારા ધામમાં હો. એટલે દેહ છોડી દીધો. બીજાએ કીધું મહારાજ આ માવા ભગતને તકલીફ થશે. શું તકલીફ થશે? માવા ભગત શું તકલીફ થાય? અરે પણ મહારાજ તમને ખબર છે આવા પ્રસંગે આ મુક્તાનંદ સ્વામી લાયા, એ તો સત્સંગ છોડીને ચાલ્યો જાય ને. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીએ મૂંડ્યો છે, આને કાંઈ અસર ન થાય. આ માવા ભગતને કોઈ અસર નહીં થાય એવો પાકો કરાવ્યો છે. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કે તમે એવા પાકા કરીને લાવો ને, હું કાચા લાવો છો? કાચા શું લાવો છો? આ માવા ભગત કે. અને માવા ભગત અમર થઈ ગયા. ગોપાળાન સ્વામી 2-5 વાર નામ લીધું પોતાની બુકમાં માવા ભગતનું. માવા ભગત આમ એક જ્યારે મહારાજ કોઈ તકલીફ થાય ને તો ઇન્દ્રિયો ખેંચી લે પોતાની, અને આ એ ભગવાનના ધ્યાનમાં બેસી જાય. મહારાજ કંઈ માવા ભગતને કાંઈ થયું નહીં, અને આ મુનિબાવાને શું થયું? તે આવા પાકા કરીને કાચા સુકરા લાવો છો? પણ મારા હવે શું? હા તે લેતા આવજો. સાંજે પછી પાછા બ્રહ્માનંદ સ્વામી સમજાયો મુનિબાવાને કે આપણે છેલ્લે તમારે તો બરાબર, મારા તો ઈષ્ટદેવ છે ને, મારે મરવું પડે. એટલે આવો સરસ જઈને પછી નીકળીએ. મહારાજ જ્યારે જ્યાં ત્યારે હોય તો રાજા ધીરાજ પાછા ઓલું હજામત કરવાનું ને, આ તો ગાદી ઉપર બેઠેલા ને આનંદ ઓલો ચારે બાજુ હરિભક્તો પ્રાર્થના કરે ને ત્યાં બેઠેલા. અને એ મુનિ બાવા આવ્યા એટલે મહારાજ ઊભા થયા અને ગાદી તકિયા ઉપર બેઠા હતા. પાછળ તકિયો હતો, ગોળ તકિયો આવે છે, તકિયો હતો. એટલે મહારાજે શું કર્યું? તકિયો લીધો. મુનિ બાવા સામે આવે છે અને તકિયો લીધો. તકિયો લઈને આમ ગોળ ફરીને આમ કર્યો, ફેંક્યો. તો માર બધો ગાદી ઉપર સ્થિર થઈ ગયો એમને. મુનિ બાપા કે હો મરી ગયો. એટલે આ બ્રહ્માનંદ સારું થયું લાવ્યો, નહીં તો મારો તો પત્તો ના ખાધો હોત કંઈ. અરે પ્રભુ દયા કરીને મને તમે આ રૂપ દેખાડ્યું, દર્શન દીધા, આજથી તમારો શરણાગત, આજથી પછી હું આવો સંશય નહીં કરું. અને મુનિ બાવાએ આ પ્રશ્ન વચનામૃતમાં પૂછ્યો. મુનિ બાપા સંન્યાસી તરીકે પાટલી નહોતા વારતા પાછળ, એ આમ જેમ સંન્યાસીઓ હોય ને એવી રીતે ખેસ પહેરતા, પણ મારા સાથે રાખતા મુનિ બાવાને. કારણ કે મુનિ બાવાનો સમુદાય બહુ મોટો હતો, 10-15 હજાર આશ્રિતો હતા. મહારાજ કે આનાથી બીજા જીવનું કલ્યાણ થાય ને. એટલે મુનિ બાવાને પ્રશ્ન જેવો પૂછ્યો કે મહારાજ સત્સંગમાં આવ્યા પછી સંશય કેમ થાય છે? સંશય કેમ થાય? આ એક પ્રશ્ન મુનિ બાવાનો. બીજો પ્રશ્ન છે મુનિ બાવાનો સત્સંગમાં રહ્યા પછીનો. સત્સંગ મળ્યો, ભગવાન મળ્યા, આવા સંત મળ્યા તો કે કામ, ક્રોધ ને લોભ ને માન વધતા કેમ જાય છે? ઘટવા જોઈએ. આ 2 પ્રશ્ન મુનિ બાવાના વચનામૃતમાં છે. કામ, ક્રોધ ને લોભ ને માન વધે છે કેમ? ઘટવા જોઈએ ને ભાઈ, ઘટતા નથી ને વધે છે. એ 2 પ્રશ્ન છે મુનિ બાવાના. પછી તો મુનિ બાવા જોડાઈ ગયા અને એવા જોડાયા કે બ્રહ્માંડમાં કોઈને જોટો ન મળે એવા જોડાયા. પોતાના બધા શિષ્યોને કહ્યું કે આને ઉપાસના કરાય, આ ભગવાન છે. કારણ કે એને સુદર્શન ચક્ર દેખાણું. બીજા બધાને તો તકિયો દેખાણો, તો એને સુદર્શન ચક્ર દેખાણું કે આ સુદર્શન ચક્ર તો ભગવાન પુરુષોત્તમ નારાયણ ધારી શકે, બીજાનું ન ધારી શકે. તો એ દર્શન થયું. એટલે મહારાજ કે છે આવી સેવા. કેવી સેવા? કે સેવા એટલે એવી નહીં કે તમે ખાલી માળા કર્યા કરો, તપ કર્યા કરો, ધ્યાન કર્યા કરો, એ નહીં. કેવા હરિભક્તોને ત્યાર પાકા કરવા અને ભગવાન સુધી પહોંચાડવા. માનો કે તમે કાલે ગોપાળાનંદ સ્વામી કીધું કે તમે તપ કરો,
અને બીજાનું શું થાય? તમે જે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તમારું તો કલ્યાણ થઈ જશે, પણ આજુબાજુના બેઠા છે એનું શું થશે? માટે એનું કલ્યાણી છો, એનું કલ્યાણી છો. એને કેવી રીતે તૈયાર કરો? 2 માળા ઓછી થાય ને તો ચાલે, પણ મુમુક્ષુને છોડવો નહીં, મુમુક્ષુને બેસાડવો, સત્સંગ કરાવો. મહારાજ કે એક જીવનો ઉઘાર્યો બ્રહ્માંડ ઉગાર્યા સમાન છે. આવું મહિમા કર્યો છે. હા, એક જીવને ઉગાર્યો પછી આખું બ્રહ્માંડ ઉગાર્યા જેવું છે. તે આવો સત્સંગ થાય એને મહારાજ કે લક્ષ્મીજી શું કરતા હતા? મહારાજની એવી અનન્ય ભાવેથી અનન્ય ચિંતયંતો જન જો જરા પરી ઉપાસતે તેસમ નિત્ય ભિજુક્તાનમ જોગક્ષેમો અહમિ. મારે કે એનું હું ચિંતન કરું. દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના જીવ ઉપર ભગવાન રાજીત્વ થતો નથી. જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો તે તો મહાપાપી છે. કેમ? કોઈ મહાકાળને જાણે, કોઈ માયાને જાણે છે, અલગ અલગ જાણે છે બધા, પણ મહારાજ કે ભગવાનને કરતા હરતા નથી જાણતો એ મહાપાપી છે. ને ગોહત્યા, બ્રહ્મત્યા અને ગુરુત્રીનો સંગ, આવું મહાપાપ લાગે છે. ભગવાનને કરતા હરતા નથી જાણતો તેને કોને કોને કુસંગીને કે સત્સંગીને? કુસંગીને કે સત્સંગીને? હે કેમ? કુસંગીને બ્રહ્મત્યાનું પાપ ના લાગે? કુસંગીને બ્રહ્મત્યાનું પાપ ના લાગે? એ મિલન, કુસંગીને બ્રહ્મત્યાનું પાપ લાગે ના લાગે? કશું ના લાગે. એને ખબર જ નથી બ્રહ્મત્યા શું ને ગોહત્યા શું ને ભગવાન શું નથી. એ તો જન્મ મરણના ચક્કરમાં ફરિયાદ કરતો હોય. પશુને માણસને ભૂત અને પ્રયત્ન એમાં ચક્કરમાં ચાલ્યા. એને શું લેવા દેવા? જે ભગવાનના ભક્ત છે અને ભગવાનને કરતા હરતા નથી જાણતા એને ગોહત્યા, બ્રહ્મત્યાનું પાપ લાગે, ગુરુ સ્ત્રીનો સંઘનું પાપ લાગે છે. તો બ્રહ્મત્યા, ગુરુનો દ્રોહ કરી શકે અને વાપતું પાપી જાણ. બ્રહ્મત્યા, સાધુનો દ્રોહ કરવો અને શીખી રાખવાનું, ગમે તે થઈ જાય. સાધુ પુરુષોના અવગુણ કંઈ કોણ જાણે? કેવા મહામુક્ત બેઠા હોય, તમને શી ખબર પડે? એ મુક્તની તમને ખબર શી પડે કેવા મુક્ત બેઠા છે? બહુ સાદા સીધા લાગે. હા, આની મેં વાત કરી હતી ને, પેલા સંતદાસજી સમુદ્રમાં દિગંબર નીકળ્યા દેવ સરોવરમાં. તો રાસજી ભગત કે આમ નાગા ફરે, કલ્યાણ થતું હોય તો ગધેડા કૂતરા ક્યાં નથી ફરતા? પણ એને ખબર છે કોણ છે. અને પછી રાગેર એને પૂછ્યું કે અમારા બડે ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી કાં હે? હે બાબુ, મારું બધું જાણે છે મુક્તાનંદ ગોપાળાનંદ છે. મંદિરમાં લઈ જા. આ સાધુ દોડ્યા બધા. ઓહો, સંત સતાનંદ, સંતદાસજી આવે, સંતદાસજી આવે, દંડવટ કર્યા, બધા કપડાં પહેરાવે. બોલો, એ કેમ ખબર પડે તમને કે તમારી સાથે રહેતા હોય તોય કેને ખબર ના પડે? એટલે પેલા આ પ્રસંગ છે ને, મેનાકને ત્યાં સરસ કહ્યો છે. મેનાકને ત્યાં જ્યારે શિવજીનું લગ્ન થયું ને, પાર્વતીને લગ્ન કરવા ગયા ત્યારે પેલે કહ્યું ને કે આવો પતિ હોતો હશે, આવો પતિ હોય, દિગંબર, સાપના ઘરણા અને વસ્ત્ર ચેલા વાઘાંબર જેવા. આને મારી દીકરી આવી રૂપવંતી છોકરી અપાય, અરે બેટી કુવામાં પડીને મરી જજે, પહાડ ઉપરથી પડી જજે. આ ધૂતને ના પરણાય. આ તો મારી દીકરીનું ખોડિયું બગડી જાય. ત્યારે નારદજી આવીને કહ્યું, બહુ સરસ કહ્યું, માં મેના, તને ખબર નથી આ કોણ છે? આ સ્વયં જગદંબા છે અને આ શિવ છે. પછી ખબર પડી, ઓહો, મારે ત્યાં જીવને શિવને જગદંબાનું મિલન થયું. પછી કેવો ભાવ થાય? તેમ તમને એવા કોઈ સંત હોય અને આવ ગમે તેમ ફરતા હોય, પણ એની જોડે બેસો, ઉઠો, સમાગમ કરો, ત્યારે ખબર પડે કે કેવા સંતની પ્રાપ્તિ થઈ છે. મહારાજ કહે લ્યો, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની છાયામાં પણ ઊભું રહેવું નહીં, ભૂલમાં પણ તેને વચન સાંભળવું નહીં. એના વચન એને સાંભળવાની. વિમુખ જેવું કે વદન છે કથા સુણીને વજાય. વિમુખોના વચનથી કથા પણ ન સંભળાય. અને જે ભગવાનના ભક્તો હોય ને તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા શિવજી બહુ સરસ વાત કરી. ભૂલમાં શિવજી નારદ સુખ શંકર જેવા પણ થાય, પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ પુરુષોત્તમ નારાયણ જેવા જે ભગવી સાવાને સમર્થ, એ જેવા તો મેં કીધું ને આ કડી જાત એ જેવા તો એક જાય છે, બીજે કે માથવાય રે. એ જે બોલો શરૂઆતથી. નેતિ કારીની ગામ જેના ગુણાની સદીન ગાય રે,
એ જે વાતો એક જ છે બીજે કેમ થવાય રે સૂરજ સરીખા એક સૂરજ છે શશી સરીખા શશી રે સિંધુ સરીખા એક સિંધુ છે એને ઉપમા કશી રે. તો આ વાત બહુ રામાયણમાં લખી છે. અશય અભિમાન જાય જની ભોરે मैं સેવક રઘુપતિ પતિ મોરે કિષ્કંધાકાંડમાં લખ્યું છે કે આ અભિમાન ક્યારે જવું ન જોઈએ. મેં સેવક ને મારા ભગવાન સ્વામી છે આ નાતો ન છૂટવો જોઈએ ભાઈ. માટે જેનો સંગ કર્યા થકી જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખનન થઈ જાય સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તેનો સંગ અને શાસ્ત્રને સપચની પેઠે ત્યાગ કરી દેવા એને કાંઈ જરૂર નથી. શ્રીપતિ શ્રી આજે બધા સંતોને જનોઈ માટે બેસવાનું છે. જનોઈનું તૈયાર કરીને તત્કાલી આવી જાઓ બધા અત્યારે ભાઈ. બધા સંતો આવે બીજા સંતોને કીધું છે ને બહારથી બધાને બહુ સરસ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ